Love is the social scandal in this society. પ્રેમ એ અપરાધ છે, ગુનો છે આ સમાજમાં. એક 16 વર્ષની છોકરીની છાતીએ આવ્યો ત્રાસકો. દુનિયા સમજી એ છે ફિયાસ્કો. પહેલેથી જ કુટુંબ, સમાજ, તમે બોલો તો ખરા, પ્રેમ થઈ ગયો છે મને, તારી હિંમત. સમાજ સ્વીકારશે નહીં, કુટુંબ સ્વીકારશે નહીં, આટલી ઉમદા લાગણીને સ્વીકારશે નહીં. આઠ પત્નીઓ વા કૃષ્ણનો, પરિણીત અને બાળકોની માતા સાથે રાધા સાથેનો પ્રેમ 5000 વર્ષથી પૂજવાનું નાટક આ સમાજ કરે. ત્યારે પ્રેમ પૂજાય છે 5000 વર્ષ પછી પરિણીત પતિ પત્નીનો. ત્યારે સમાજને વાંધો નથી. એ સમાજ પોતાની દીકરી કે દીકરો પ્રેમમાં પડે તો કેમ એમાંથી એને છોડાવવા? આ નાટક છે, આ ભય છે, આ બરબાદી છે. તમે વંઠી ગયા છો, તમે હલકટ થઈ ગયા છો. ધીસ ઇઝ અવર સોશિયલ બિહેવિયર. નહીં સ્વીકારવામાં આવે. ભલે લોકોને નથી સમજ પડતી પ્રેમ એટલે શું, પણ કશુંક એવું છે કે જે બંનેને ગમે છે. એકબીજાને ગમતા રહેવું એ તો ગુનો છે નહીં. અને ગમતા મનગમતા માણસો ભવિષ્યના સ્વપ્ન જુએ, જોડે રહીશું, હસીશું, રડીશું, જીવીશું. એ ગુનો છે. નહીં, સમાજને એ મંજૂર છે કે પ્રેમ બેમ જાય ખાડામાં. અમે કહીએ એ છોકરો છોકરી જોડે, એ છોકરી છોકરા જોડે, બસ જિંદગી જીવવાની શરૂ કરો. એની જોડે જીવીએ 30, 40, 50, 60 વર્ષ. જેને પહેલી વાર જોઈ, પહેલી વાર એકબીજાને જોયા, એની જોડે 40 વર્ષ 50 વર્ષ જીવીએ. આ સામાજિક વ્યવસ્થા. પણ અમે 40 મહિનાથી એકબીજાને જોઈએ છે. જોડે બેસીને જમ્યા, હસ્યા, રડ્યા. એ મંજૂર નથી અમે જીવીએ. નહીં, એ સમાજ સ્વીકારશે નહીં. કુટુંબ, સમાજ બધા જ એવું કહેશે, આ ના થાય. એ લૈલા મજનુ મરી ગયા, એ હીર રાંઝા મરી ગયા. જો પ્રેમ તો નિષ્ફળ ગયો. ત્યારે સમાજ જ નડ્યો તો. ત્યારે સમાજ નડ્યો તો. હજી પણ સમાજ હા પાડે એવા સંજોગો 95% નથી. 5% જે દેખાય છે એ બળવાખોર યુવાનો છે. એ લોકો સામાજિક ત્રાસવાદી કે આતંકવાદી તરીકે કુટુંબ જાહેર કરી દેશે.
કોઈ પણ મા બાપ એવું કહી દેશે તું ઘર છોડીને ગઈ, હવે આજથી ઘર તારા માટે મરે ત્યાં સુધી નથી, ખબરદાર જો અહીંયા પગ મૂક્યો તો તું અમારા માટે મરી ગઈ. આપણે ત્યાં પ્રેમ એટલે જ લફરું. બસ આમાંથી તો આપણે બહાર આયા જ નથી. મન ગમતા માણસો મન ગમતી રીતે જીવવા ભેગા થાય તો તકલીફ ક્યાં છે? સમાજને ક્યાં પેટમાં દુખે છે? નિષ્ફળ જશે. હા તો શું? તમે લોકો વર્ષોથી પરણ્યા છો, એક ખાલી જોડે રહો છો આબરૂ માટે. બાકી તમારા છૂટાછેડા તો થઈ જ ગયા છે. નહીતર એકબીજા જોડે બોલવાનું બંધ, ગાય વાસણોના મારવા વાળા જોક્સ વાળા કે છે. આટલા બધા છૂટાછેડાના કેસ અદાલતોમાં પડ્યા છે. તો તમે શું છૂટા નથી પડ્યા? તમારા જોડા દેખાય છે પણ એક કજોડા જ છે. કયો પતિ પત્નીના ને કઈ પત્ની પતિના પ્રેમમાં મૃત્યુ સુધી ડૂબેલા રહે છે? નહીં, પરાણે રહેવું પડે છે. આ સમાધાન છે. છોકરાઓ શું વિચારશે? જે લગ્નમાં આવેલા એ બધા સગા સંબંધીઓ શું વિચારશે? એટલે આપણે એકબીજા જોડે બોલવાનું નહીં. આપણે તમારે કોઈ ઠીક હવે, પણ સામાજિક સમાધાન છે. લગ્ન 90% સામાજિક સમાધાન છે. ધીસ ઇઝ અ સોશિયલ કોમ્પ્રોમાઇઝ. પણ પ્રેમ મંજૂર નથી. પ્રેમ મંજૂર નથી. આ માન્યતાને કારણે સાચું કહું, પ્રેમના અભાવથી જોડાયેલા લોકો સમાજ જોડી આપે એ ફેમિલી, એ લોકો વચ્ચે પ્રેમ નથી, સેક્સ્યુઅલ રિલેશન્સ છે. એવું કેટલા બધા લોકો કહે છે તારા પપ્પા મને ગમતા નથી, પપ્પા કહેશે તારી મમ્મી મને બિલકુલ ગમતી નથી, અને તો 5 સંતાન કેવી રીતે થયા? 5 સંતાન વખતે ત્યારે તમને પત્નીએ ગમે છે અને પતિએ ગમે છે. આ કજોડા નથી. અને જે પેદા થયા એ નફરતમાંથી પેદા થયા. આવનારી પેઢી કેવી હશે? નહીં, આપણે બધા જ મેન્ટેન થઈ રહ્યા છીએ. આ સ્વીકારવું નથી. આપણે જોડાયેલા રહેવું પડશે. સમાજ શું કહેશે? પણ પ્રેમ સાથેનું લગ્ન સ્વીકાર્ય નથી.